તો પેપર લીક કાંડ બાદ ફરી એકવાર આવતીકાલે એલઆરડીની પરીક્ષા યોજવામાં આવશે। રાજકોટમાં 42,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે, ત્યારે ફરીવાર અનિશ્ચિત ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો અહીં તૈનાત કરી દેવાયો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। આ વખતે ખાસ 48 જેટલા ફ્લાઇંગ સ્ક્વોડ પણ ખડેપગે રહેશે અને આજ સાંજ સુધીમાં પેપર રાજકોટ પહોંચી જશે। પેપર રાજકોટ પહોંચ્યા બાદ કરણસિંહ હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખીને તેને સીલ કરી દેવાશે। તો ગેરરીતિ અટકાવવા માટે પરીક્ષા કેન્દ્રમાં આવેલ સ્કૂલોની બહાર 100 મીટર એરિયામાં સ્ટેશનરી કે ઝેરોક્સ મશીન બંધ રાખવામાં આવશે। તો તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે। આવતીકાલે ફરી એકવાર એલઆરડીની પરીક્ષા જ્યારે યોજાનાર છે ત્યારે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો સુરતમાં પણ કે જે ખાસ તૈયારીઓ છે, સુરતમાં પણ જ્યાં પરીક્ષા કેન્દ્રો છે, જ્યાં પરીક્ષા યોજાનાર છે, ત્યારે સુરત ખાતે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। વિદ્યાર્થીઓ પરેશાન ન થાય તે માટેની કાળજી રાખવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે એલઆરડીના પેપરમાં જે કૌભાંડ સામે આવ્યું હતું, પેપર લીક થયું હતું અને તેના કારણે પરીક્ષાર્થીઓ જે નારાજ થયા હતા, મહેનત જે એમની હતી તેમના પર પાણી ફરી વળ્યું હતું। પરંતુ હવે જ્યારે વધુ એકવાર તમે જ્યારે પરીક્ષા આપવા પહોંચી રહ્યા છે તેને લઈને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। વધુ માહિતી આપશે સંવાદદાતા કીર્તેશ પટેલ। કીર્તેશ, આવતીકાલે જ્યારે પરીક્ષા યોજાનાર છે એલઆરડીની, તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટેની વ્યવસ્થા તો ગોઠવવામાં આવી રહી છે। શું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? કઈ કઈ બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે? ચોક્કસ આવતીકાલે ગુજરાત લોકરક્ષક દળની જે પરીક્ષા છે જેનું પેપર લીક થઈ જતા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી। જોકે આવતીકાલે આ પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। સુરતમાં 172 જેટલા સેન્ટરો આવેલા છે, 39 જેટલા ફાઇન સ્કોર કરવામાં આવેલા છે અને તમામ જે સુરતની બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે એસટી દ્વારા ખાસ પ્રકારની એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે કે બહારથી આવતા વિદ્યાર્થીઓ પરીક્ષા બાદ પોતાના ઘરે જઈ શકે તેના માટે ફ્રી બસમાં સેવા આપવા માટે એક એસટી નિગમ દ્વારા બહાર એક કાઉન્ટર બનાવવામાં આવ્યું છે કે આવતા તમામ વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડવામાં આવે છે। ખાસ કરીને કહી શકાય કે સુરતમાં 60 થી 70,000 જેટલા વિદ્યાર્થીઓ આવતીકાલે પરીક્ષામાં બેસવાના છે અને સુરતમાંથી 40,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ સુરતથી બહારના સેન્ટરોમાં પરીક્ષા આપવા જવાના છે। એટલે કહી શકાય કે એસટી નિગમ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। જે સુરતની બહાર જવાના તેમને બસની સગવડ અને જે બહારથી પરીક્ષા આપવા આવ્યા છે તે પરીક્ષા પછી પોતાના ઘરે જઈ શકે તેના માટેની તમામ સગવડો આપવામાં આવી છે। તે ઉપરાંત સુરત પોલીસ દ્વારા અલગ 172 સેન્ટર પર પોલીસ બંદોબસ્ત આજથી જ ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈપણ જાતની વિદ્યાર્થીઓને તકલીફ ના પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। બીજી મહત્વની વાત છે કે સુરતમાં આવેલા વિદ્યાર્થીઓ બને ત્યાં સુધી તાત્કાલિક સેન્ટર પર પહોંચે તેના માટે પણ સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। અલગ સુરત મહાનગરપાલિકાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ પોતાના સેન્ટર પર સમયસર પહોંચી શકે। ખાસ કરીને જે બહારથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવવાના છે તેઓને સુરતમાં રહેવા અને જમવાની સગવડ અલગ એનજીઓ અને સંસ્થા દ્વારા પણ કરવામાં આવી છે। બિલકુલથી વ્યવસ્થા તો કરવામાં આવી છે, પરંતુ કીર્તેશ, જે વખતે પેપર લીક થયું હતું, ખૂબ જ મહેનતથી અને આશાઓ સાથે વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓ પહોંચ્યા હતા પરીક્ષા આપવા માટે, પરંતુ હવે એક પ્રકારનો હાવ ઉભો થઈ ગયો છે। વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓમાં આવો હાવ દૂર કરી શકાય તે માટેનું ખાસું વ્યવસ્થા કરવામાં આવી છે। ચોક્કસપણે ગયા ફેરી જે પેપર લીક થઈ હતું વિદ્યાર્થીઓને ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો। ખાસ કરીને હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવશે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે। ખાસ કરીને તેમને જે રીતે પોતાના પૈસે પરીક્ષા આપવા પહોંચ્યા હતા તેને લઈને આ ફેરીની પરીક્ષામાં તેઓને તમામ વસ્તુ મફતમાં આપવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। તેઓ પોતાના ઘરેથી સેન્ટર સુધી મફતમાં જાય તે હિસાબે એસટી નિગમ દ્વારા બસોની સગવડ કરવામાં આવી છે। સુરતમાં જે પરીક્ષા આપવા આવે છે તે સુરત સ્ટેશનથી જે તે સેન્ટર પર જવાની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। એટલે કહી શકાય કે વિદ્યાર્થીઓનું પેપર લીક થયું હતું તે સમયે જે તેમનું કહી શકાય કે તેઓ નારાજ થયા હતા તે નારાજગી દૂર કરવાના તમામ પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને 60,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ જ્યારે સુરત સેન્ટરમાં પરીક્ષા આપવા આવવાના છે ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે અને તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા પછી પોતાના ઘરે પહોંચે તેની બી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને જે વિદ્યાર્થીઓને જે અગવડ પડી હતી તે અગવડ ના પડે તેની તકેદારી સરકાર, એસટી નિગમ, સુરતમાં વાત કરવામાં તો સુરત પોલીસ અને તેમને રહેવાની જમવાની સગવડ પણ એનજીઓની મદદથી કરવામાં આવેલી છે। બિલકુલ, એટલે કે તમામ પ્રકારની સગવડ મળી રહે તે માટે ખાસ તૈયારીઓ તંત્ર તરફથી કરવામાં આવી છે। કીર્તેશ, સાથે જો વાત કરવામાં આવે તો જેમ ટિકિટ માટે પહોંચી રહ્યા છે, જેમ સરકારે પણ કહ્યું હતું કે ફ્રી ભાડું એટલે કે ભાડાના કોઈ જ રૂપિયા તેમને ચૂકવવા નહીં પડે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે। વિદ્યાર્થીઓના ખાસ કરીને ઉમેદવારોના ધસારાને જોતા કઈ બાબતો હાલમાં ધ્યાને લેવામાં આવી રહી છે?
ચોક્કસ સુરત એસટી નિગમ દ્વારા છેલ્લા 5 દિવસ પહેલા જ આ તમામ જાહેરાત કરવામાં આવી હતી. ખાસ કરીને સુરતથી બહારથી આવતા વિદ્યાર્થીઓ છે તેમના માટે એક અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક કાઉન્ટર છે. કાઉન્ટર ઉપર જે કહી શકાય કે લોકરક્ષક દળની પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ જ અહીંયા પૂછપરછ કરતા તેઓને સુરતમાં આવ્યા પછી એમના ઘરે જવા માટે કયા પ્રકારની સગવડ કરવામાં આવી છે અથવા તો સુરતમાં રહેતા હોય અને બીજા સેન્ટરમાં પરીક્ષા આપવા જવાના હોય તેવા લોકો માટે ખાસ બુકિંગ લેવામાં આવી રહ્યું છે. તેમની બસ નંબર એલોટ કરી દેવામાં આવે છે. તેઓને કેટલા વાગે આ બસ મળશે તમામ સગવડ, એટલે કે કહી શકાય કે પાછળ જ્યારે પેપર લીક થયું હતું જે વિદ્યાર્થીઓને હેરાનગતિ થઈ હતી સુરત નહીં પણ સમગ્ર ગુજરાતમાં, ત્યારે સરકાર દ્વારા તમામ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આજથી જ પહોંચી રહ્યા છે. ખાસ કરીને સુરતથી દૂરના, સુરતનો દક્ષિણ ગુજરાતનો કહી શકાય કે ટ્રાઇબલ એરિયા છે ત્યાંથી વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, બરોડા, રાજપીપળા તમામ સેન્ટરોથી 60,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ સુરતમાં આવતીકાલે પરીક્ષા આપવા આવવાના છે. ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓને આવવા જવા માટે કોઈ તકલીફ ના પડે તેની ખાસ તકેદારી એસટી નિગમ દ્વારા કરવામાં આવી છે. કહી શકાય કે અંદાજિત આખા ગુજરાતમાં 5,000 જેટલી બસોની એસટી નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. બિલકુલ, એટલે વધારાની બસો ફાળવવામાં આવી છે. તમામ તૈયારીઓ તંત્રએ કરી છે. વિદ્યાર્થીઓને અગવડ ન પડે તે માટેની કીર્તેશ આભાર માહિતી બદલ. તો પેપર લીક કાંડ બાદ એલઆરડીની પરીક્ષા આવતીકાલે વધુ એકવાર યોજાનાર છે, ત્યારે પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્રએ વ્યવસ્થા ગોઠવી છે.